આગળ વાત કરીએ સમાચારમાં તો સુરત ખાતે ડિંડોલી શિવકથા પુરાણના બેનરને લઈને વિવાદ સર્જાયો। સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડ, પરંતુ 16 જાન્યુઆરી આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ડિંગ્સ પર ચાર્જ વસૂલવાની વાત કરવામાં આવી રહી છે। આ અંગે સોમનાથ મરાઠેએ કહ્યું કે ઘટનામાં મારું અપમાન થયું છે અને હું આ અંગે હાઈકમાન્ડને રજૂઆત કરીશ। કોર્પોરેટરે કહ્યું કે આ વાત સાખી લેવાય નહીં, હાઈકમાન્ડ મારું રાજીનામું માંગશે તો હું આપવા તૈયાર છું। एक्चुअल आ एक तो ठराव करवो नहीं हतो अने ये खानगी राहे मने जान करीने भाई आप बेनर उतारवा नहीं जोता था भाई तमे आने 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે। એ ખૂબ જ વાત નિંદનીય છે। શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે। એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે। આ થયું છે એ ખૂબ ખોટું થયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। શિવકથા પુરાણના બેનરને લઈને વિવાદ સર્જાયો છે, શું વિગતો છે? બિલકુલ ચોક્કસપણે શિવપુરાણ કથાના વિવાદને લઈને અત્યારે ભાજપ નેતા દ્વારા પણ હવે જે રીતના હાઈકમાન્ડને રજૂઆત કરવાની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે તેમના દ્વારા એક ઠરાવ પણ મૂકવામાં આવ્યો હતો અને હાલ અત્યારે આપણી જોડે ટ્રાન્સફર ચેરમેન ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની રજૂઆત હતી। સોમનાથભાઈ, જણાવજો કઈ રીતની રજૂઆત? નમસ્કાર, સોમનાથ મહારાજ ટ્રાન્સફર સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા साई लीला चैरिटेबल ट्रस्ट द्वारा अंतर्राष्ट्रीय कथावाचक पंडित प्रदीप मिश्राजी ने 16 जान्युआरी થી 22 જાન્યુઆરી દરમિયાન જે કથા હાલ શરૂ છે, કથા શરૂ થવાના પહેલા જે 4 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમિયાન સુરત શહેરમાં અલગ અલગ જગ્યા કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવવા માટે શાહ પબ્લિક સિટીના જે બેનરો છે એ અમને 80 જેટલા હોર્ડિંગ્સની વિના મૂલ્યે લગાવવાની જે મંજૂરી મળી હતી અને એના સંદર્ભે અમે આ બધા જગ્યા જે હોર્ડિંગ્સ લગાવ્યા હતા, પરંતુ ફરી સ્થાયી સમિતિ મળતા એમને ઠરાવને રદ કર્યો છે અને 4 થી 16 જાન્યુઆરી દરમિયાન જ તમારો આ ઠરાવ અમે રાખ્યો છે અને 16 પછી અમે રદ કર્યો છે। પરંતુ મને જ્યારે સેક્રેટરી કોલ કર્યો કે ગત રોજ તમારો ઠરાવ રદ થયો છે અને તમને અમે હમણાં ખાલી જાણ કરીએ છીએ, પરંતુ એને તરત જ તમે પહેલા મને વિશ્વાસમાં કેમ નહીં દીધો? સેક્રેટરીને વાત કરી, તમે અધ્યક્ષની જોડે વાત કરો, અધ્યક્ષ શ્રી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ પટેલ સાહેબને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરો, કોન્ટેક્ટ એમનો મારો ફોન એમને ઉપાડ્યો નહીં। ત્યારબાદ એમને સીધો એક દિવસે બેનર ઉતારવાનું ચાલુ કર્યું છે, પરંતુ અહીંયા લાખો શિવ ભક્ત સંપૂર્ણ ભારતમાંથી આ સુરતમાં પધાર્યા છે। આ એક બહુ મોટી આસ્થાની વાત છે, સનાતન ધર્મને એકત્રિત કરવાની વાત છે। સનાતન ધર્મના એક નાનામાં નાના ભક્ત, નાનામાંથી લઈને મોટામાં મોટા ભક્ત હવે આજે શિવાલય પર જઈને જેના જે મતલબ જે સમસ્યા છે એને એવું લાગે છે મારા ઘરમાં બરાબર કઈ પ્રકારના મતલબ અમને જે પ્રોબ્લેમ આવે છે એ સવારમાં 5 વાગે ઉઠીને શિવાલય જઈને એક લોટા જલ ચડાવીને અને એને પોતાનો સમસ્યાનો હલ માનવા માટે એ જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે। આટલી મોટી આસ્થા લાખો ભક્તોની તમે છે અને આવા પ્રસંગમાં તમે જ્યારે હોર્ડિંગ્સ ઉતારી દો છો, ક્યાંક આ બહુ ખોટું થયું છે, નિંદનીય વાત છે અને વિશેષ શિવ ભક્તો એમાં ખૂબ નારાજ થયા છે। અમારા કમિટીના સદસ્યો નારાજ થયા છે, હું પણ પોતે નારાજ થયો છું। હું પણ એક સુરત મહાનગરપાલિકાનો એક પ્રતિનિધિ છું, એક કમિટીનો અધ્યક્ષ છું। એ મને વિશ્વાસમાં લેવો જોઈતો હતું। મને બોલાવીને ખાનગી રાહે શાહ પબ્લિક સિટીને તમે મળી લો, તમારા આટલા દિવસનું ભાડું તમે ચૂકવી દો, અમે ચૂકવી દેતે, પરંતુ આ સીધો વાર જે થયો છે સીધું આ ધર્મના કામ પર થયું છે। આ શું કરવા બેઠા છે? સોમનાથભાઈ, હાઈકમાન્ડને તમે રજૂઆત કરવાની વાત કરી? હું હાઈકમાન્ડને એની ફરિયાદ ચોક્કસ આપવાનો છું। 22 તારીખે અમારું કાર્યક્રમ સમાપન થયા પછી અમે બધા જ શિવભક્તો હાઈકમાન્ડને મળવા જવાના છે, મોટી માત્રામાં એકત્ર થઈને અમને મળવા જવાના છે। આ પબ્લિક સિટીને અમે એ પ્રશ્ન કરવાના છે, તમે જ્યારે આ એસએમસી સાથે તમે ટેન્ડરિંગ એજન્સી બન્યા છો તો તમારી આ ફરજમાં આવે અને એમને સીધું એવી રીતે ઉતારી ના શકે। અમે જે કાયદાકીય રાહ એમને પણ આ સવાલ કરીશું અને અમારો 22 તારીખે કાર્યક્રમ પૂર્ણ થઈ જવા દો, ત્યારે આમાં અમે પૂર્ણ પ્રકાશ પાડીશું અને કેમ ઠરાવ રદ કર્યો છે એનો સવાલ તમે સ્થાયી સમિતિ અધ્યક્ષે કરીશું। કોઈના ઇશારે ઉતારવામાં આવ્યું હોય એવું હું એ માનતો નથી, મને એનો જવાબ મળે
એટલા માટે જો ફરિયાદ કરવાનો છે અને અમારા હાઈકમાન્ડ એમની પાસેથી જવાબ માંગશે અને મને જવાબ જ્યારે મળશે, બરાબર. મારી કોઈ ભૂલ હોય, સનાતન ધર્મના ભક્તોને એકત્રિત કરવા માટેના સારા કાર્યક્રમમાં મારી ભલામણ કરવી અગર ભૂલ હશે તો પાર્ટી મને જે સજા આપે એ ભગવા હું તૈયાર. તમે રાજીનામાની વાત કરી. હું એ જ કહું છું ને, પાર્ટી કે તમે ખોટું કામ કરતા હો તો હું એક ઝટકે આપી દઈશ. બિલકુલ જોઈ શકાય છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે મારી તરફથી કોઈ પણ ભૂલ થઈ હોય તો તાત્કાલિક હું રાજીનામા આપવા માટે પણ તૈયાર છું, એવી રીતના તેમના દ્વારા વાત જે છે તે મૂકવામાં આવી છે. જી જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે.